સુરત શહેરમાં આવનારા 26મી જૂન અને શુક્રવારના રોજ ઉજવનારા મોહરમ એટલે કે તાજિયાના પર્વને લઈને પોલીસ તંત્ર સતર્ક બન્યું છે। પર્વની શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ ઉજવણી સુનિશ્ચિત કરવા સુરત પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી। સુરત શહેરમાં મોહરમ એટલે કે તાજિયાના પવિત્ર તહેવારને અનુલક્ષીને સુરત પોલીસ દ્વારા શાંતિ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। બેઠકમાં વિવિધ ધર્મોના આગેવાનો, સમાજના પ્રતિનિધિઓ તેમજ પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહેવા પામ્યા હતા। આવનારા 26મી જૂનને શુક્રવારના રોજ ઉજવનારા મોહરમ પર્વ દરમિયાન કાયદો અને વ્યવસ્થા શહેરમાં જળવાઈ રહે તેમજ તહેવાર સુખ, શાંતિ અને ભાઈચારાના વાતાવરણમાં ઉજવાય તે અંગે ચર્ચા પણ કરાઈ હતી। બેઠકમાં તમામ પક્ષો વચ્ચે સંકલન અને સહયોગ વધારવા પર ભાર મુકાયો હતો। સાથે જ સ્થાનિક આગેવાનોએ પણ પોલીસ તંત્રને સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી આપી હતી। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સહિતના ઉચ્ચ અધિકારીઓએ શાંતિપૂર્ણ ઉજવણી માટે જરૂરી માર્ગદર્શન પણ આપ્યું હતું। તારીખ 26 જૂનના રોજ મોહરમના તહેવારની ઉજવણી થવાની છે, ત્યારે એને જ ભાગરૂપે સુરત શહેરમાં ખૂબ સુખ શાંતિ સે આ તહેવાર ઉજવવામાં આવે એના માટે આજે જો શહેરના જો શાંતિ સમિતિ ના મીટિંગ જો એક રાખવામાં આવી હતી, જેમાં તમામ જો હિન્દુ, મુસ્લિમ અને તમામ બીજા વર્ગના જો તમામ સમાજના લોકો અહીંયા હાજર હતા। અમારા તમામ અધિકારીઓ હાજર રહીને એકબીજા સાથે સારા કોઓર્ડિનેટ કરીને જોઈએ કોઈ તકલીફ નહીં પડે અને ખૂબ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં આ તહેવાર પૂર્ણ થાય જોઈએ એની સમગ્ર જો ચર્ચાઓ કરવામાં આવી જોઈએ। અને પોલીસ તરફથી બી ખાતરી આપવામાં આવી છે કે પોલીસ 100% સહયોગ કરશે, આયોજકોને કરશે જોઈએ, તહેવાર સારી રીતે ઉજવવામાં કરશે। અને આયોજકો તરફથી, આગેવાનો તરફથી બી ખૂબ આપણને ખાતરી મળી છે કે કોઈ પણ કચાશ આ લોકો બી નહીં રાખશે પોલીસને મદદ કરવામાં, જેથી કે આપણા શહેરમાં જો સુરત શહેર સૌથી ઝડપથી વિકસતું શહેર છે એના મુખ્ય કારણ છે કે અહીંયાના ખૂબ સરસ કાયદા અને વ્યવસ્થા તો આ જાળવવામાં પબ્લિક અને પોલીસ બંને મળીને જો આ કામ કરી રહી છે, કરશે પણ જોઈએ, જેથી આપણે સુરત શહેરમાં આવનાર 3-4 મહિનાઓમાં જો ઘણા બધા જો તહેવારો આવે છે ખૂબ સારી રીતે શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય। આગામી શુક્રવાર તારીખ 26મીએ સુરતમાં મોહરમ પર્વને લઈને તાજિયા જુલુસ નીકળનાર હોય, જેને લઈને પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં આગેવાનો અને ધર્મગુરુઓ પણ જોડાયા હતા।